તો કડીમાં પડેલા વરસાદથી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। કડી શહેરના કરણનગર હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈવે આખો જળમગ્ન થઈ ગયો છે। રાત્રિ દરમિયાન જે અતિભારે વરસાદ પડ્યો છે, કડીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। તે અતિભારે વરસાદના કારણે કડીનો હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો, સ્થાનિકો એટલે કે સોસાયટીઓમાં તો પાણી ઘૂસ્યા છે, પરંતુ હાઈવે પણ જળતરબોળ જોવા મળે। અમદાવાદના મહેસાણામાં ગઈ મોડી રાત્રે ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાત કરીએ તો કડી એન્ટ્રન્સ થતાની સાથે જ જે હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। જે વરસાદનું આગમનની રાહ જોતા હતા, પરંતુ ચોમાસું મોડું બેઠ્યું હોય, પરંતુ મહેસાણાના કડીમાં ભારે વરસાદ પડ્યો છે। ગઈકાલે મોડી રાત્રે 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને કડીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। સાથે જે ગરમીથી રાહત મળી છે, કારણ કે જે રીતે કેટલાક સમયથી અતિશય ગરમી અને ઉકળાટ થતો હતો, તેને પગલે વરસાદ પડતા શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ કડી।